ભોળાનો ભગવાન હરિ ગોકુળમાં આવે સાહેબ. મથુરાની જેલનો માંથી જન્મી અને 11 વર્ષ ને 52 દિવસનો થયો સાહેબ. સાંભળજો સાહેબ ખાસ. કે જેની મોહજાળમાં આખી દુનિયા વિટાણી રે, એની દેહુ તારે દોરડીએ બંધાણી, જીવે નંદરાણી તારા માગણા રે જી. 11 વર્ષ ને 52 દિવસનો થયો. સાંભળજો મિત્રો, જશોદાનો છેડલો પકડીને કૃષ્ણ કરગરે છે. જશોદાનો માં એક વાત કરવી છે, મૂકી દે મારો છેડો, તારી વાતમાં કાંઈ ન હોય. ગોપીની ફરિયાદ હશે. ના માં એક વાત. કેવું ચિત્ર હશે તમે કલ્પના કરો તો. 5000 વર્ષ પહેલા વ્રજ ગોકુળની માલિપા જશોદાનો છેડો પકડી અખિલ બ્રહ્માંડનો માલિક આમ કાકલુદી કરતો હોય છે. ચિત્ર ભારત વર્ષનું કેવું હોય છે. માં એક વાત કરવી છે. નહીં, તારી વાતમાં કાંઈ નો, છેડો મૂકી દે મારો. અને બહુ કૃષ્ણ કરી ગયા. તારે જશોદાએ નંદરાણીએ એટલું કીધું, શું છે તારી વાત કે મને. માં મને ખોળામાં બેહાડો ને. કૃષ્ણને ખોળામાં બેહાડી જશોદાજી પૂછે છે, બોલ બેટા શું વાત છે તારી. માં મથુરાથી રથ રવાના થઈ ગયો છે. અક્રૂર કાકા મને તેડવા આવે છે. માં હવે હું ગોકુળ છોડું છું. અને જશોદાજી ઢેગલો થઈ ગયા સાહેબ. આંખમાંથી શ્રાવણ ને ભાદરવો આહુડા જવા માંડ્યા. બસ બેટા સમય પૂરો થઈ ગયો. હા માં સમય પૂરો થઈ ગયો. ઓ આંખના આંસુ. હરીન્દ્ર દવે એના પુસ્તકમાં લખે છે કે કૃષ્ણના વાળમાં પડે જશોદાના આહુની આંખ. વાકડિયા વાળમાં હાથ ફેરવતી ફેરવતી એ નંદરાણી એમ કે છે, બેટા હું તારા વિના નહીં જીવી શકું. બેટા ના માં મારે વ્રજ છોડવું પડે એમ છે. મારી પાસે કંઈક માગી લ્યો એમ કૃષ્ણ કહે છે. મારી પાસે કંઈક માગો. કે તે મને દેવામાં શું ખામી રાખી બેટા. તું દેવકી વસુદેવનો દીકરો હોવા છતાં નંદ બાવા નંદરાણીનો દીકરો કહેવાના બેટા ઓછું આપ્યું તે અમને. કાંઈ નથી જોતું, પણ કંઈક તો માગો માં. પછી માં 2 વાત માગે છે. નંદરાણી એક વાત માગું લાલા. તો હા એમ કરીને મને તારી હારે લેતો જા. હું મથુરાના રાજમહેલની દાસી થઈને કામ કરીશું. કોઈને નહીં કહું નંદરાણી છું, પણ તારા વિના હું નહીં જીવી શકું બેટા. મને હારે લઈ જાય. કે ના માં એ તો નહીં બને. તો બીજી વાત શું કે દેવકીને તું કોઈ દી ભૂલમાં એમ નો કહેતો મેં તને દોરડેથી ખાંડણીએ બાંધી દીધો તો નકર એને દુઃખ લાગશે, એને ખોટું લાગશે. અને અક્રૂર આવી ગયા સાહેબ. અને અમારે થાપલા ગામમાં પર્વત રીતે પાછો વળે. અને રાધાજી શું કીધું ખબર? लालन एक बिनई सुनई अब मेरी गलीन में आइए ना. कृष्ण ने कहे छे लालन एक बिनई सुनइए अब मेरी गलीन में आइए ना. आइए तो करुणा करके से तेरी सुनाइए गाइए ना. अन गाइए तो दरो से दर से मुख मोरली मंद बजाइए ना. फिर आइए तो फिर जाइए ना. अने रथमा बेही अने वियोग. मने हमने एक मालधारी बात करी साहेब. हूँ तमने कहूँ एक भरवाड़े गामड़ा गाम में मन के भिखुदान भाई धण बधु बैठू हो गोंदरे अने हूँ एने पानी पाऊँ वेड़े पछी मारू टीमण खाए ने आम बेहूँ बैठा है. तो आपणे गामडाना चित्रों बधा जोया. ई भरवाड़ मने एक दी कहता था कि आम बैठ्यू बैठ्यू आँखों वीचीने गायूं ओगाळती होय ने ती मने एम लाग्या करे के व्रजना गोकुळना गोपीओना स्मरणो न ओगाळती होय कृष्णना एवुं लाग्या करे के मने. अने एनो विचार साचो छे, एनुं दर्शन साचुं छे. पण मथुराना राजमहल में घटना बनी ई कहीने पछी मारी बात पूरी करूं. भगवान कृष्ण जमवा बैठा छे. माताजी पीरसे छे. कईक वस्तु रसोड़ा में लेवा गया ने कृष्ण उठीने हालता थई गया. ओथोजीने कीधुं क्यां गया? कृष्ण ने खोटुं लाग्युं. केम छुं? केम जीमानी? आम गोती 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 माटी मेड़ीए चढ़ी अने आम जोयुं तो पहली वार गोकुळ तरफनी बारी खुली मूकी
અખિલ બ્રહ્માંડનો માલિક ભગવાન કૃષ્ણ રુદન કરે છે સાહેબ, રોવે છે. આહા હા. વધુજી જોઈ રહ્યા, પૂછ્યું પ્રભુ કેમ રડો છો? કૃષ્ણ રડો છો કેમ? ઉદ્ધવ હું રોતો નથી, હું રડતો નથી, મને કોક રોવરાવે છે, મને વ્રજ રોવરાવે છે, વ્રજનો પ્રેમ રોવરાવે છે, વ્રજની ગાયું રોવરાવે છે. માતાજીને ખોટું લાગ્યું છે, હું ઉઠીને વયો ગયો, પણ મારી મા દેવકીને કહેજો ઉદ્ધવ કે હું મથુરામાં રહું ત્યાં સુધી કોઈ દી મને ગોરસ ન પીરશે. ગોરસમાં મને ગોકુળ દેખાય છે. કલ્પના કરો એ ગોકુળનો કેવો ભોળો પ્રેમ છે સાહેબ. મને ગોરસમાં ગોકુળ દેખાય છે. અને પછી હું તમને ટૂંકમાં મોકલ્યા કે તમે જાઓ ગોવાલિયાને ગોપીઓને સમજાવી આવો. અને આપ જાણો છો કે ઉદ્ધવ પંડિતાઈનું અહંકાર હતો, પંડિતાઈની પોટલી ભરીને ફરતા હતા. ભગવાન કૃષ્ણની ઈચ્છા એવી હતી કે આને પંડિતાઈની પોટલી ઓગાળી અને મારે પ્રેમની કંઠી બંધાવીશ મારે આને, એટલે વ્રજ મોકલ્યા. ગયા ગોકુળમાં, પાદરમાં ગોકુળ ગોપીઓ બેઠી હતી, કોઈ આમ જોઈને, કોઈ કૃષ્ણ કૃષ્ણ કરે, કોઈનો ઘડો આમ પડ્યો, કોઈનું શિષણ આમ પડ્યું. તો ભાગવતમાં વર્ણન આવે છે. એમાં જઈને કીધું કે મારે નંદબાવાને ઘરે જવું છે. નંદબાવા જશોદાને ઘરે જવું, રસ્તો બતાવો ને. તે ગોપી આગળ આવીને કે ક્યાંથી આવો છો? કે મથુરાથી આવું છું. હા, હવે એ બોલી નહીં હો, પાછી બીજી ગોપી આવી, જો લાઈન થઈ ગઈ. કે નામ શું? તો કે ઉદ્ધવ. નામ સાંભળ્યું પણ જોયા આજે. ત્રીજી ગોપીએ પૂછ્યું કે ઉદ્ધવ રેવા દો ભાઈ, હમણાં રેવા દો, 5 મિનિટ રેવા દો, 5 જ મિનિટ રેવા દો બસ. 5 મિનિટ 5 મિનિટ 5 મિનિટ. ત્રીજી ગોપીએ કીધું ઉદ્ધવ સાંભળજો, ક્યાં વાત? ઉદ્ધવ નંદબાવાના નેહનું કોઈને પૂછવાનું ન હોય. ઉદ્ધવ આ પાણીનો ધોરિયો જે વયો આવે ને એને કાંઠે ને કાંઠે વૈયા જાઓ ને તો નંદબાવાનું ઘર આવી જાય. પણ ઉદ્ધવ એ અમારી ગોકુળની ગંગા છે, એમાં પગ ન બોળતા. કૃષ્ણ અમને મૂકીને વૈયા ગયા ને તે દીની એના વિરહમાં ગાયું રોવે, નંદબાવા રોવે, જશોદા રોવે, ગોપ ગોવાલીઓ રોવે. આહુડાનો ધોરિયો વયો આવે છે, એને કાંઠે ને કાંઠે વૈયા જાઓ એટલે નંદબાવાનો નેહડો આવી જાય. અને પછી જે ગોપીએ કીધું છે ઉદ્ધવજીને કે ઉદ્ધવ સાંભળજો સાહેબ, હું એટલા માટે તમને સાંભળજો કહું છું કે આ વાતું એવી છે, સોના જેવી વાતું છે સાહેબ, જીવતરમાં કામ આવે છે. ઉદ્ધવ એ માધવ મળે ને તો એને કહેજો તે દીનો રાસ તારો બાકી છે. ઉદ્ધવ એ માધવ મળે તો એને કહેજો કે તારા મોગરાના વાવેલા ફૂલી તો અમથા અમથા ખરી જાય છે. ઉદ્ધવ ઈ હયા ફૂટાને તમે કહેજો કે ઠેર ઠેર મૂકે ને માયા આ તે ગોકુળ સે સહી જાય. અને ઉદ્ધવ એ માધવ મળે ને કહેજો, સાંભળજો, ગોકુળમાં એક નથી યમુના, હવે તો નેણે નેણેથી વહી જાય છે. પ્રેમની પોટલી મંડી ગલવા, આવો પ્રેમ, આ વ્રજ, ઓહો હો. આગળ હાલ્યા ને તે ગોપી લમણા દીને બેઠી, પાણી આમ ગળા પડ્યા, બાજુમાં શિષણ પડ્યું. બીજી ગોપી એમ કે નથી પાણી ભરવા જાઉં? તો કે નહીં, ત્યાં કૃષ્ણ છે. કલ્પના તો કરો કે હારે કેમ જાવું પન ઘટ પાણી ભરવા, સાહેલી પાણી ભરતા મારે છે કાન કાકરી. કેમ જાવું પન ઘટ પાણી ભરવા, સાહેલી પાણી ભરતા મારે છે કાન કાકરી. ઓ કાન કાકરી, ઓ કાન કાકરી. ઓ ઉદ્ધવજીને એમ થયું કે આને હજી અહીં કૃષ્ણ દેખાય છે. હારે કેમ જાવું પણ ઘટ પાણી ભરવા, સાહેલી પાણી ભરતા મારે છે કાન કાકરી. કારણ સોના હિટોની મારું રૂપનાનું બેડલું,
નાહી ઢોની મારું રૂપલાનું બેગનું ગાગર છલકે ને મારી ચુંદડી ભીજાઈ પાણી ભરતા મારે છે કાન કાંકરી કાન કાંકરી ઓ કાન કાંકરી આંબાની ડાળે સરોવરિયાની પાળે આંબાની ડાળે સરોવરિયાની પાળે કોયલ બોલે ને મારું ભૈયું ગભરાઈ પાણી હરતા મારે છે કાન કાંકરી કાન કાંકરી ઓ કાન કાંકરી ઓધવજી વિચારમાં પડી ગયા કે ઓહો આટલો પ્રેમ ને આગળ જ્યાં હાલ્યા હતા એક ગોપી લમણો હાથ દઈને બેઠી બીજી પૂછે છે કે દીવો કરું હે બેન દીવો પેટાવું અંધારો થઈ ગયો દીવો મબોય હે સખી દીવો બોય એમ કે આપણે ગામડામાં વ્રજની ભાષા છે દીવો મબોય બેન દીવો નથી કરવો દીવો મબોય હે સખી મું અંધિયારે સુખ કારણ કે મેં દીવા પેટાય કર કિનકુ દેખું મુખ જેનું મોઢું જેવા જેવું હતું તો હોયો ગયો મથુરામાં હવે આમાં દીવો પેટાવીને કોના મોઢા જોવા કોના મલાજા કરવા રાણાજી આમાં હવે કોની લાજુ અમારે કરવી આગળ હાલ્યા જે ચિત્ર જોયું ને એમાં પંડિતાની પોટલી ગળી ગઈ સાહેબ પ્રેમની કંઠી બાંધી લીધી ઓધવજી જોયું કૃષ્ણનું ચિત્ર ચિત્રે છે ગોપી અદ્ભુત દિવાલમાં હા ક્યા વાત એ બાત વાકડિયા વાળ કર્યા પરવાળા જેવા હોઠ કર્યા પોપટની ચાંચ જેવું નાક કર્યું હાથ કર્યા પગનો ચિત્ર્યા સાહેબ પીછી વાટકો મૂકીને ગોપી વહી ગઈ રાડ નખાઈ ગયો ઓધવજીથી ગોપીને કે આના પગ કાં ચિત્રા નહીં તો પગ ચિત્રું પાછો હોયો જાય ગોકુળમાંથી પગ હતા તો હોયો ગયો ને એટલે પગ નથી ચિત્ર્યા અને પછી વ્રજ ઓધવજીને કે છે કે કોઈ કાનુડાને કેવરાવો રે જશોદામાં તારી રોવે છે કોઈ મોહનને મનાવજો રે જશોદામાં તારી રોવે છે કોઈ કાનુડાને કેવરાવો રે જશોદામાં તારી રોવે રોવે છે વન રાવણ વાછરું રોવે છે ગોકુળની ગાયું રોવે છે વન રાવણ વાછરું રોવે છે કોઈ કાનુડાને કેવરાવો રે જશોદામાં તારી રોવે છે વાસળીએ વલુમતી અને 9 લાખ દેનું મારા નાથ એને હરિવર ફેરન હાથ હે તું તો ચુંબન લેતો તો સાંભળા પણ ગોકુળિયું ગમ
ગમતું નથી, ગોકુળિયું અમને ગમતું નથી, અને જમના લાગે ખારી જેમ આ વાલાની હારે વે તે તો સિદ્ધ ને કરાયવા સામલા. ક્યા બાત. मोहन की माया तात हिलाया, गोकुल नाया चुप राया, ये जसोदा के जाया माखन खाया, एनु चराया गोप भया. खूब खेल मचाया, गिरी उठाया, रास रचाया बनवारी, कानड़ सुखकारी मित्र मुरारी, गए बिसारी गिरधारी, हमने गए बिसारी गिरधारी. सर सर पर सधरी अमर तरि अनुसार, कर कर वर कर मेल करे, हरि हर सूर्य अमर अचरियति मनहर, भर भर उर्यति अरग भर. निरखत नर प्रवर प्रवर गण निरिजर, निकट मुकुट सिर सवर्ण में, घन पट खनर परर पट गुगर श्यामल में.